ગુડ ઇવનિંગ. તો આજે આપણે આપણી યુટ્યુબ ચેનલ છે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત કરીએ છીએ. આજે આપણે વાત કરવાના છે કે ડિપ્લોમા તમારું કમ્પ્લીટ થઈ જાય, બરાબર, કે ત્યારે તમને ઘણી બધી તક છે. એટલે કે એ બોલે આપણે તો કમ્પ્લીટ ડિપ્લોમા ડિફરન્ટ ફિલ્ડ જે કઈ જોબમાં અને કઈ ફિલ્ડમાં તમે આગળ જોબમાં જઈ શકો છો એના વિશે વાત કરવાના છે. બરાબર છે, તો બધાને વિડીયો લાસ્ટ લગી જોવાનો છે મિત્રો. ઓકે, તો જો મિત્રો, અહીંયા આપણે વાત કરી છે કે તમને કમ્પ્લીટ થઈ જાય પછી કહેવાય ને કે એબલ આફ્ટર ધ કમ્પ્લીટિંગ ડિપ્લોમા ઇન ડિફરન્ટ ફિલ્ડ. વિડીયોને મિત્રો તમારા અંત લગી જોવાનો છે કે તમને આપણે કોઈ પણ બ્રાન્ચ છે પસંદ કરી મિત્રો, આપણે એટલીસ્ટ એ ખબર હોવી જોઈએ કે આપણે શું કહેવાય કે હવે આ અભ્યાસ કર્યો છે, ઇલેક્ટ્રિકલ છે, મિકેનિકલ છે, તો આપણે આગળ ફિલ્ડમાં ક્યાં ક્યાં જઈ શકીએ. ઘણી વાર એવું થતું હોય છે કે આપણે અભ્યાસ કમ્પ્લીટ થઈ જાય, સારા માર્ક્સ છે, આપણે ક્યાં જવું, ક્યાં જોબ કરી શકીએ, બરાબર, એ જ આપણે ખબર ના હોય તો ઘણી વાર મુશ્કેલી પડતી હોય છે. જો ગવર્મેન્ટ જોબ છે મિત્રો, ત્યાં તમને ક્યાં તક મળે છે? તો સૌથી પહેલા ગવર્મેન્ટ જોબ છે એમાં આપણે ડિપ્લોમા કેન્ડિડેટ કેને એપ્લાય કરીએ કે વેરિયસ ગવર્મેન્ટ જોબ છે, બરાબર, એમાં ઘણી બધી છે. એની વાત કરીએ તો સૌથી પહેલા તો મિત્રો કઈ આવી છે? એસએસસી કરીને છે. કઈ છે? એક એસએસસી કરીને છે, બરાબર છે. પછી આરઆરબી કરીને છે, સ્ટેટ પીએસસીએસ અને પીએસયુ રિકમેન્ડ, આ બધેમાં તમે એપ્લાય કરી શકો છો, બરાબર છે. એક આ વસ્તુ વાત કરીએ આપણે. પછી સેન્ટ્રલ સ્ટેટ ગવર્મેન્ટ જોબની વાત કરીએ મિત્રો, તો જો એમાં શું કીધું તમને, તો સૌથી પહેલા એસએસસી જુનિયર એન્જિનિયરિંગ જીઈ કરીને કહેવાય છે, એમાં તમે એપ્લાય કરી શકો. ઇલેક્ટ્રિકલ, સિવિલ, મિકેનિકલ વગેરે વિદ્યાર્થીઓ છે. નેક્સ્ટ વાત કરીએ તો રેલવે જોબ છે, આરઆરબી, જીઈ ટેકનિશિયન, એએલપી વગેરે, તમે એમાં ડિપ્લોમા હોલ્ડર તરીકે ટેકનિશિયલ પોઝિશન ઉપર જઈ શકો છો. આ પણ બેસ્ટ જોબ છે, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ ઘણા બધા માટે આવતી હોય છે. ઓકે, તો આપણને તમારી જોબને ધ્યાનમાં રાખીને અભ્યાસ કરવાનો છે. જો તમે જોબને તમારા ફિલ્ડને આગળ તમે ધ્યાનમાં રાખીને અભ્યાસ કરશો ને મિત્રો, તમને ભણવામાં ઘણી બધી મજા આવશે અને સારી રીતે તમે કરિયર બનાવી શકશો. તમારે કેમાં જવું છે એ પણ તમને ખબર પડે. સ્ટેટ પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ, શોર્ટમાં શું કહેવાય? PWD જોબ. એ શું કે ડિપ્લોમા સિવિલ છે, મિકેનિકલ ફોર આસિસ્ટન્ટ એન્જિનિયર અને સીટ સુપરવાઇઝર તરીકે કામ કરે છે. એમાં તમે સારી રીતે જોબ કરી શકો છો. તો એક તમારા માટે આ બેસ્ટ તક થઈ ગઈ. નેક્સ્ટ વાત, મ્યુનિસિપલ કોર્પોરેશન પોતાના સિટી વાઇઝ પડતી હોય છે. જામનગર છે તો જામનગર મ્યુનિસિપલ છે. એમાં જો સૌથી વધારે સિવિલને પહેલા નંબર મોકો મળતો હોય છે. આર્કિટેક્ચર છે, મેકેનિકલ છે, ઇલેક્ટ્રિકલ છે, બરાબર છે, રોડ મેન્ટેનન્સ છે, ઇલેક્ટ્રિકલ છે, ડિપાર્ટમેન્ટ વગેરે વધારે બેસ્ટ મોકો મળતો હોય છે. એ સ્ટેટ ઇલેક્ટ્રિસિટી બોર્ડ જોબ છે, એમાં ડિપ્લોમા હોલ્ડર તરીકે જુનિયર એન્જિનિયર ઇન સ્ટેટ પાવર તમે સારી રીતે એપ્લાય કરી શકો છો મિત્રો. આ પણ જોબ તમારા માટે જ છે ને બેસ્ટ, ખબર છે. એટલે તમારે બને એટલું સારું એજ્યુકેશન લેવાનું, બેકલોગ કેટી નહીં લાવવાની, જેથી કરીને તમને વાંધો ન હોય. આગળ વાત કરીએ તો જો એક છે ફૂડ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ છે, એવી ઘણી બધી એવી છે, એમાં પણ તમે સારી રીતે સિવિલ એન્જિનિયર ડિપ્લોમા હોલ્ડર હોય એ પણ એપ્લાય કરી શકે છે, બરાબર છે. નેક્સ્ટ વાત કરીએ જુનિયર એન્જિનિયરિંગ ઇસરોમાં, DRDO, એમાં તમે સારી રીતે જઈ શકો છો. ઇસરોમાં મેકેનિકલ છે, ઇલેક્ટ્રિકલ, સિવિલ છે, એના માટે કોમ્પ્યુટર સાયન્સ છે, એના બેસ્ટ મોકો છે, બરાબર છે. આ વસ્તુ તમારે આટલી યાદ રાખવાની રહેશે મિત્રો. પછી આપણે વાત કરીએ એના પછી, તો કોઈને આર્મીમાં જવું હોય છે તો મિલિટરી એન્જિનિયરિંગ છે સર્વિસ, શોર્ટમાં શું કહેવાય એને? MES, એમાં પણ તમે જઈ શકો છો. બોર્ડર છે, રોડ ઓર્ગેનાઇઝેશન છે, BRO, શું કહેવાય શોર્ટમાં? DRBO ઓફ જી એન્ડ ટેકનિશિયન રોલ્સ, એમાં પણ તમે જઈ શકો છો, બરાબર છે. પછી જો ઇન્ડિયન આર્મીમાં ઘણા લોકોને આર્મીમાં જવું, નેવીમાં જવું હોય પણ એનસીસી ના કર્યું જવું હોય તો ડિપ્લોમા અથવા ડિગ્રીમાં કયા તમે કરીને ઇન્ડિયન એરફોર્સ છે, નેવી છે, બધેમાં મિત્રો તમે જઈ શકો છો. ઇન્ડિયન આર્મી, નેવી અને એરફોર્સ ઘણા સપના હોય છે, ઇન્ડિયન આર્મી, નેવી વગેરેમાં જવાનું હોય છે. ટેકનિકલ એન્ટ્રી ફોર ડિપ્લોમા હોલ્ડર થ્રુ એક્ઝામ લાઈક ધ ઇન્ડિયન નેવી, ખબર છે, અને એપ્રેન્ટિસ ઉપર તમે ઇન્ડિયન એરફોર્સ ગ્રુપ XY વગેરેમાં તમે આરામથી જઈ શકો છો, ખબર છે. એટલે તે પર તમારું સપનું છે મિત્રો, એ શું થશે કે કમ્પ્લીટ થઈ જશે, બરાબર છે. પછી બી પબ્લિક સેક્ટર છે, PSU, એમાં પણ તમે આરામથી જઈ શકો છો, રેડી. એટલે એ પણ તમે સારી જોબ છે. પછી ભારત એવી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ કંપની છે, જો કે સારી જોબ માટે જવું મિત્રો, એના વિડીયો પણ આપણે બનાવતા હોય છે, ઓલ જોબના, ગવર્મેન્ટ છે, પ્રાઇવેટ છે, તો એ પણ તમારે ટેન્શન લેવાનું. ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે, એનો વિડીયો જો એ છે ને બપોરના તનતન છે, એને હમણાં આપણે વિડીયો બનાવી નાખ્યા છે, બરાબર. એટલે તમારે એમાં તમે જોબમાં સીધો વિડીયો તમે જોઈ શકો છો. નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન, આનો પણ આપણે બનાવેલો જ છે અને સેલેરી પણ સારી છે, 50,000થી ઉપર છે, સ્ટાર્ટિંગ થાય છે, ખબર છે. ઓઇલ એન્ડ નેચરલ ગેસ છે, ONGC, એનો વિડીયો મિત્રો પણ જેટલી જોબ છે ને મોસ્ટ ઓફ બધા વિડીયો છે ને બનાવતા હોય છે. ડેટ છે, લોકેશન છે, જોબ છે, સેલેરી છે, એક્ઝામ છે. સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ છે, એ છે.
ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડ, આનો આપણે થોડાક દિવસ પહેલા જ બનાવેલો છે. ઓકે, તો એ તમારે ટેન્શન લેવાનું નથી, બધા વિડિયા છે એ તમને મળી જશે. ISRO છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, વિક્રમ સારાભાઈ સેન્ટર જેવી જે ઘણી બધી એવી છે કે જે ટેકનિકલ સ્પેસ છે કે સાયન્સ ઉપર કામ કરી રહ્યા છે, કે એમાં તમે સારી રીતે પોતાનું ફ્યુચર બનાવી શકો છો અને સારી રીતે જોબ કરી શકો છો. DRDO, એમાં પણ તમે જઈ શકો છો. ગવર્મેન્ટ એક રિસર્ચ સેન્ટર છે, બરાબર છે. અને સારી રીતે એમાં પણ જો ડિપ્લોમા હોલ્ડર, ટેકનિકલ છે, જુનિયર એન્જિનિયરિંગ છે, ટેકનિકલ આસિસ્ટન્ટ, આ બધા બ્રાન્ચવાળા પોતે એપ્લાય કરી શકે છે. એ સારી એવી જોબ છે મિત્રો, નોર્મલ નથી, એટલે એવું નહીં વિચાર. પ્રાઇવેટ સેક્ટરમાં જવું હોય તો એમાં પણ ઘણું છે. જો કોર એન્જિનિયરિંગ જોબ છે એમાં તમે જઈ શકો છો. પહેલી વસ્તુ તો એ જ. સિવિલ વાળા છે તો સાઇટ એન્જિનિયર છે, સ્ટ્રક્ચરલ ડ્રાફ્ટર છે, ક્વોલિટી સર્વેયર છે, અથવા સર્વેયર કહેવાય ને, જો મેઝરમેન્ટ માપવાનું હોય, કંઈક ડિઝાઇનર છે, તો સારી રીતે પોતે એપ્લાય કરી શકે છે. બરાબર. નેક્સ્ટ વાત કરીએ મિકેનિકલ બ્રાન્ચની, પ્રોડક્શન સુપરવાઇઝર છે, ક્વોલિટી કંટ્રોલ એન્જિનિયરિંગ છે, મેન્ટેનન્સ ટેકનિશિયન, અથવા વેરિયસ ઘણી બધી બ્રાન્ચ હોય છે. બરાબર છે. તો તમે સારી રીતે જઈ શકો છો. બરાબર છે. પછી વાત કરીએ ઇલેક્ટ્રિકલ બ્રાન્ચની, તેમાં જો ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝર છે, વાયરિંગ છે, ટેકનિકલ છે, ઓટોમેશન એન્જિનિયરિંગ છે વગેરે ઘણી બધી હોય મિત્રો. તો આ બ્રાન્ચ, 3 બ્રાન્ચની આપણે વાત કરી છે, તો કે જસ્ટ તમને ડેમો માટે સમજાવેલ છે, બાકી ઘણી બધી હોય છે. BIT હોય, સોફ્ટવેર ઇન્ડસ્ટ્રી છે, ડિપ્લોમા કોમ્પ્યુટર સાયન્સ, IT છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે, એમાં નેટવર્ક સોફ્ટવેર ટેસ્ટિંગ છે, વેબ ડેવલપર છે, સાયબર સિક્યોરિટી છે, ઘણું બધું થઈ શકે છે. પછી આવશે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી છે, ઓટોમોબાઈલ ટેકનિશિયન છે, ક્વોલિટી ઇન્સ્પેક્ટર છે, સર્વિસ એન્જિનિયરિંગ કંપની લાઈક કરે છે ટાટા, મહિન્દ્રા, મારુતિ સુઝુકી વગેરે. અને ટેલિકોમ સેક્ટર છે, નેટવર્ક એન્જિનિયરિંગ છે વગેરેમાં તમે સારી રીતે બધી જગ્યાએ જઈ શકો છો. ટાવર ટેકનિશિયન છે, ફાઈબર ઓપ્ટિકલ ટેકનિશિયન છે, હેલ્થ ડિપ્લોમા જો બાયોમેડિકલ કર્યું હોય, ફાર્મસી લેબ ટેકનિશિયન તો એ પણ જઈ શકે છે. મેડિકલ ઇક્વિપમેન્ટ ટેકનિશિયન છે, ફાર્મસી આસિસ્ટન્ટ છે વગેરે. ઘણી બધી જોબ છે, તમે આરામથી સારી રીતે કરી શકો. તમારે એજ્યુકેશન લેવાનું છે મિત્રો, બાકી તમે થાકશો નહીં, એટલી જોબ છે, ખૂટશે જ નહીં. બસ એટલે એ તમે ટેન્શન નહીં લેવાનું, સર જોબ નથી જેમ. સેલ્ફ એમ્પ્લોયમેન્ટ છે, બિઝનેસની જે તક કહેવાય, એના માટે ડિપ્લોમા હોલ્ડર છે તો એના માટે પણ છે. કોન્ટ્રાક્ટર અને સિવિલ ઓર ઇલેક્ટ્રોનિક વર્ક છે, CNC મશીન છે, ઓપરેટર વર્કશોપ વગેરે એ પણ એક જોબ છે. બરાબર છે. એટલે એ કોઈ વસ્તુ ખૂટવાનું નથી. તો આટલી મેં તમારી સામે જોબ હતી, મેં તમને બતાવી, તમારી સાથે શેર કરી. અને એ બીજી ઘણી બધી એવી જોબ છે કે તમે જઈ શકો છો. એટલીસ્ટ મેં ડેમો માટે બતાવેલી, ઘણા વિશે મેં તમને એવું હોય કે સર અમે ક્યાં જઈ શકીએ, ક્યાં નહીં જઈ શકીએ. અને જેટલી જોબ છે મિત્રો તમારા માટે લાયક છે, જો સ્પેશલ ઉપર હોય, ડિપ્લોમા ઉપર હોય, ડિગ્રીમાં હોય, બાર સાયન્સમાં હોય, કે પછી BCom કે જે ત્યાં જેટલી જોબ આવતી હોય, મોસ્ટ ઓફ ઇમ્પોર્ટન્ટ હોય ને, કે જે વિદ્યાર્થી મિત્રો પાસે જોડાયેલા છે, જેને મોસ્ટ ફેક્ટર પેલા હોય, એને આપણે પહેલા વિડીયો બનાવતા હોય છે. બધી જોબના ઇમ્પોર્ટન્ટ વિડીયો છે તમારી સાથે શેર કરવામાં આવતા. એના માટે જોબ માટે PSL વોટ્સઅપ ગ્રુપ છે, એમાં તમને જોબને રિલેટેડ કાંઈ પણ ડાઉટ ક્વેરી હોય, 10મા ઉપરનો વિદ્યાર્થી હોય, 12મા ધોરણનો હોય, ડિપ્લોમાનો ડિગ્રી, GTUમાં, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, કોઈ પણ હોય, BCA કરતો હોય, BCom કરતો હોય, LLB, કોઈ પણ તમને બેઝિક તમે જોઈન્ટ થઈ જાઓ, તમારા બધી જોબના વિડીયો મળી જશે. કાંઈ પણ ન સમજાય તો ઇન્સ્ટાગ્રામ પેજને તમે પૂછી પણ શકશો. બરાબર છે. આ તો મેં જસ્ટ તમને ડેમો માટે બતાવ્યું મિત્રો, કેટલી જોબ છે, એના સિવાયની હજી ઘણી બધી જોબ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તમને ડેમો માટે શોર્ટમાં સમજાઈ જાય એટલા માટે આટલી થયેલી છે. ઓકે, તો ડિપ્લોમા આપણે લખાયું છે, એટલે મીન્સ કે આપણે એટલી કવર કરી છે, એટલે ઘણી બધી છે. ઓકે, તો બધા વિદ્યા મિત્રો પોતાના દોસ્તોને શેર કરી દઈએ. મારા માટે સારી લાઈક કરી નાખે, કોમેન્ટ કરી નાખે, ને કાંઈ પણ ના સમજે મને પૂછે તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરી દે, જેથી કરીને આપણું ગુજરાત એન્જિનિયરિંગ જે એકેડમી છે એનો કોઈ પણ નવો વિડીયો આવે તો તમે એનો સીધો લાભ લઈ શકો. ઓકે, તો અત્યારે બધા એન્જોય કરો, મોજ કરો, અને કાંઈ પણ ટેન્શન લેવાનું નથી. અને મને એટલું સારું એવું સ્ટડી કરવાનું છે, બધાને પાસ પણ થઈ જવાનું છે. ઓકે મિત્રો, થેન્ક યુ, ટેક કેર, બાય બાય. મારા માટે કોમેન્ટ કરીને પછી તમે જજો, અને બધાને વિડીયો શેર પણ કરી દેજો. ઓકે, બાય બાય, ટેક કેર.